વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયસેગમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચુંબકત્વ અને દ્રવ્ય પ્રકરણ 5 ભૌતિક વિજ્ઞાનમાં ભાગ 3 જોઈશું. હવે ચુંબકત્વ અને દ્રવ્યમાં આગલા ભાગમાં આપણે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે વર્ણે છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી કઈ રીતે વર્તન કરે છે અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની પાસે છે કે દૂર છે તો આપણે તેને કઈ રીતે સમજવી અથવા ચુંબકીય ક્ષેત્રનું વર્ણન કઈ રીતે કરે છે જાણી ચૂક્યા. હવે આપણે જોઈશું ચુંબકીય ક્ષેત્ર પર ગાઉસનો નિયમ કેવી રીતે લાગે છે અને ચુંબક ગાઉસના નિયમનું આપણે સમજૂતી કઈ રીતે આપે છે એ જોઈએ. ચુંબકત્વ અને દ્રવ્ય ચુંબકીય ક્ષેત્ર માટે ગૌસનો નિયમ. ચુંબકીય ક્ષેત્ર માટે ગૌસનો નિયમ જેવી રીતે કે આપણે વિદ્યુત ભાર માટે ગૌસનો નિયમ જાણી ચૂક્યા કે ભાઈ વિદ્યુત ભાર કોઈ તંત્ર હોય અને વચ્ચે આપણે કોઈ ગૌસિયન સપાટી આપણે ધારી લઈએ અને ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ આપણને તેની અંદર રહેલા વિદ્યુત ભારની સરવાળા અને તેને એપ્સિલોન 0 વડે ભાગાકાર કરતા મળે છે. એટલે કે જો આવી રીતે કોઈ વિદ્યુત ભાર હોય, ગૌસિયન સપાટી આપણે જે ધારેલી છે આજુબાજુની વર્તુળાકાર ગૌસિયન સપાટી જે ધારેલી છે તો એમાંથી પસાર થતું ફ્લક્સ આપણને તેમાં રહેલ વિદ્યુત ભાર એટલે કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 ના ભાગાકારથી મળે છે. તો આવી જ રીતે આપણે કોઈ પણ ગૌસિયન સપાટી ધારી શકીએ કે જે ગાઉસનો નિયમ આપી શકે. અહીંયા આપણે કોઈ એક ચુંબક ધારેલું છે, આના ઉપર આપણે કોઈ એક ગૌસિયન સપાટી હવે ધારવાની રહે છે. ગાઉસનો નિયમ સમજવા માટે ગૌસિયન સપાટી ધારવી એ આપણા ઉપર છે કે ગૌસિયન સપાટી કેવી હોવી જોઈએ. ગૌસિયન સપાટી હંમેશા જે ધારેલી હોય છે એ હંમેશા બંધ ગૌસિયન સપાટી હોય છે. ગૌસિયન સપાટી હંમેશા બંધ હોય છે. તો અહીંયા પણ જો ગૌસિયન સપાટી આપણે ધારેલી છે, ત્રિપરિમાણમાં હોય છે, પણ આપણે અહીંયા સરળતા ખાતર 2Dમાં એટલે કે દ્વિપરિમાણમાં જોઈએ છે કે જે વર્તુળ છે લાલ રંગનું એ એક ગૌસિયન સપાટી છે. તો ગૌસિયન સપાટીમાં આવતી રેખાઓ એટલે કે ચુંબકીય ક્ષેત્ર અંદર જે પ્રવેશે છે અને ગૌસિયન સપાટીની ચુંબકીય ક્ષેત્ર રેખા જે બહાર નીકળે છે, તો આપણે અંદર પ્રવેશતી અને બહાર નીકળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેટલી છે. જો વિદ્યુત ભારના કિસ્સામાં આપણે જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, અંદર કોઈ જતી નથી. આપણે જોયું છે એવું બની શકે અંદર જતી પણ હોય, પણ અત્યારે ગૌસિયન સપાટી જે વિદ્યુત ભાર માટે આપણે ધારેલી છે એમાં માત્ર બહાર નીકળતી છે. બરોબર, એવું પણ બની શકે માત્ર જો ઋણ વિદ્યુત ભાર ધારીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જતી બને. વિદ્યુત ભાર હોય તો ત્યાં વિદ્યુત ભાર ધારેલો હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર જતી બને. પણ જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય તો ત્યાં કેવું બને છે, તો કોઈ પણ ચુંબકનો આપણે એક ધ્રુવનો ભાગ જ લીધેલો છે, તો જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે એટલી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો બહાર નીકળતી દેખાય છે. આના પછી આપણે જો જોઈએ કે આવી રીતે કોઈ પણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણે ગૌસિયન સપાટી આપણે ધારી શકીએ. ગૌસિયન સપાટી આપણે જે ધારેલી છે એ ગૌસિયન સપાટીનો એક સૂક્ષ્મ ખંડ ધારેલો છે ડેલ્ટા એસ સૂક્ષ્મ ખંડ જે ધારેલો છે એમાંથી પસાર થતું ફ્લક્સ ડેલ્ટા ફાઈ. તો ડેલ્ટા ફાઈને આપણે બી એટલે ચુંબકીય ક્ષેત્ર અને ડેલ્ટા એસ એટલે તે બિંદુ પરનો અથવા તે બિંદુ પાસે સદિશ લીધેલો છે, તે નાનકડા એવા ક્ષેત્રફળનો સદિશ એટલે ક્ષેત્રફળ સદિશ એટલે બી ડોટ એટલે બંને વચ્ચેનો ડોટ ગુણાકાર આપણે તે નાના એવા ડેલ્ટા એસ માંથી પસાર થતું ફ્લક્સ આપે છે. હવે ચોખ્ખું નેટ ફ્લક્સ આપણે જોતું હોય એટલે કે જે આપણે ગોળો ધારેલો છે ગૌસિયન સપાટી, તો તેમાંથી કુલ ફ્લક્સ ચોખ્ખું ફ્લક્સ કેટલું નીકળે છે. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે એટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તો કોઈ પણ પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્રમાં આ જોવા મળશે. એટલે કે કુલ ફ્લક્સ એટલે સંકલન લેતા અથવા આપણે સિગ્માની જેમ સરવાળો કરીએ તો પણ કુલ ફ્લક્સ આપણને શૂન્ય મળે છે. એવી જ રીતે જો આપણે આનો નિયમ આપવામાં આવીએ કે ચુંબકત્વ માટે ગૌસનો નિયમ, તો ચુંબકત્વ માટે ગૌસનો નિયમ કહે છે કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું પરિણામી ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે, એટલે હંમેશા શૂન્ય જ હશે.
કોઈ પણ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખા આ નિયમ એટલે આવે છે, આની મુખ્ય કારણ એ છે કે ચુંબકીય ફ્લક્સ શૂન્ય થવાનું મુખ્ય કારણ એ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે, ક્યાંયથી એનો આરંભ નથી, ક્યાંય એનો અંત પણ નથી, એટલે ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય રહે છે. હવે આપણે જોઈએ કે એક એવું ઉદાહરણ લઈએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સાચી છે કે ખોટી છે તે આપણે જાણીએ. કે એક ઉદાહરણ આપણે લઈએ કે જેની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સાચી દર્શાવેલી છે કે ખોટી દર્શાવેલી છે. ઉદાહરણમાં આપણે પ્રશ્ન પૂછેલો છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સાચી છે કે ખોટી છે. આકૃતિ આપેલી છે, આકૃતિ એક પછી એક આપણે જોતા જઈશું કે દર્શાવેલી ક્ષેત્ર રેખાઓ અમુક આકૃતિઓ ખોટી છે, તેમાં શું ખોટું છે તે દર્શાવો. આમાંથી કેટલીક સાચી સ્થિત વિદ્યુત રેખાઓ પણ દર્શાવે છે, તે કઈ છે તે દર્શાવો. એટલે આપણે એવું દર્શાવવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સાચી છે કે ખોટી છે. મેં પહેલા જ કીધું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે અને બંધગાળાની અંદર તેની દિશા હંમેશા એક ને એક રહે છે, એની દિશા બદલાતી નથી. બંધગાળાની અંદર પણ દિશા બદલાવી જોઈએ નહીં. આ નિયમનું પાલન કઈ આકૃતિ કરતી હશે, જે આકૃતિ આ નિયમનું પાલન કરતી હશે એ આકૃતિઓ સાચી હશે. જોઈએ, જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો આવી રીતે દર્શાવવામાં આવેલી હોય એટલે કે બહાર નીકળતી હોય એક જ બિંદુમાંથી, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શક્ય નથી. પછી જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે દર્શાવવામાં આવેલી હોય એટલે આપણે અહીંયા ટોરોઇડ જે આપણે આવે છે એ પ્રમાણે છે. અહીંયા દિશાઓ બધી એક જ દિશામાં છે, વર્તુળાકાર દિશામાં છે અને લૂપ બનાવે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંયથી પ્રારંભ નથી થતી, અંત નથી પામતો. એટલે આપણે કહી શકીએ કે આ આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સાચી છે. હવે આવે છે કોઈ સોલેનોઇડ આકારમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. પણ અહીંયા જુઓ, સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે બિંદુએ સોલેનોઇડ સ્ટાર્ટ થાય છે એટલે કે જે પ્રારંભ બિંદુ છે અને અંત બિંદુ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સળંગ છે, અથવા એમ કહી શકીએ કે સીધી છે. તો સીધી હોવી જોઈએ નહીં. એટલે કે આ બિંદુએ જોવો જોઈએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીધી છે, ત્યાં સીધી હોવી જોઈએ નહીં, ત્યાં વક્રાકાર હોવી જોઈએ. એટલે બહાર નીકળતું ચુંબકીય ક્ષેત્ર ફેલતું હોય અથવા અંદર પ્રવેશતું હોય ત્યારે પણ ફેલીને અંદર તરફ જતું હોય એવી રીતે બનશે. એટલે આ આકૃતિ પણ ખોટી છે. હવે આવે છે આ પ્રકારની આકૃતિ. તો આ આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને છેદે છે. જે નિયમ ચુંબકીય ક્ષેત્ર રેખાને અહીંયા લાગે છે એટલે ક્યારેય છેદતી નથી એને લગાડશું. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને છેદતી નથી, એટલે અહીંયા આ નિયમ પાલન થતો નથી. તેના પછી આવે છે એક ચુંબકની આકૃતિ આપણને આપેલી છે કે ચુંબક એકદમ ચુંબકની જ આકૃતિ છે, જે ચુંબકીય ક્ષેત્ર રેખા એક બાજુથી દાખલ થાય છે, બીજી બાજુથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે છે અને લૂપ બનાવે છે. અને આપણે એવો પણ પ્રશ્ન થાય કે એક બાજુ જે ઉપરની બાજુ જાય છે એ લૂપ પૂરું કરતી નથી. પણ એવું નથી, જે આકૃતિ આપણે નાની છે, જો આપણે એક ક્ષેત્ર રેખાને આગળની દિશામાં વધારીએ તો એ પણ એક લૂપ પૂરી કરતી હશે. એટલે પાછું એ નીચે આવીને પાછી એને રેખાને પાછું મળતી હશે. એટલે આ આકૃતિ સાચી છે. ત્યારબાદ આવે છે આ પ્રકારની આકૃતિ. કોઈ સોલેનોઇડની બે રિંગ હોય તો બે રિંગ વચ્ચેથી કંઈક ક્ષેત્ર રેખાઓ હોય એવું લાગે છે, પણ અહીંયા ક્ષેત્ર રેખાઓની જે દિશા છે એમાં થોડો ભ્રમ ઉત્પન્ન થાય એવું છે. એટલે કે ત્યાં પ્રશ્ન ઊભો થાય કે ભાઈ ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં છે એ જોઈએ. તો આ બે જગ્યાઓ એવી છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા વિરુદ્ધ છે. આવું શક્ય નથી. એક જ ક્ષેત્ર રેખાની જે દિશા હોય હંમેશા એક જ દિશામાં હોય, અલગ અલગ દિશામાં શક્ય નથી. ઉપરની બાજુમાં પણ એવું જ થાય છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા અલગ છે. એટલે ક્યારેય પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા અલગ અલગ હોઈ શકે, એક જ રેખા ઉપર અલગ અલગ દિશા હોઈ શકે નહીં. એટલે આ આકૃતિ પણ ખોટી છે. અને હવે આ આકૃતિ ઉપર આવીએ. ચુંબકના આવી રીતે બનાવેલા, એટલે કે ચુંબક આપણે બનાવેલું હોય એમાં એન અને એસ ધ્રુવની સામસામે મૂકેલો હોય, એટલે એન અને એસ ધ્રુવને એવી રીતે વળેલો ચુંબક છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખા એન થી એસ તરફ છે, પરંતુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા એસ થી પાછું એન તરફ દર્શાવવી પડે. એટલે કે ચુંબકની અંદરની બાજુ પણ ચુંબકીય ક્ષેત્ર રેખા હાજર હોય જે દર્શાવેલી નથી. એટલે અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર રેખાની જે દર્શાવવાની રીત છે એ ખોટી છે. એટલે એવું કહી શકાય ચુંબકીય ક્ષેત્ર રેખા એન થી એસ દર્શાવી તો છે, પણ ચુંબકની અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર રેખા જે બંધગાળો રચે છે એ ભાગ દર્શાવેલો નથી. એટલે આકૃતિ ખોટી છે. જો વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવેલી નથી, હકીકતે પૂરેપૂરો ગાળો પૂરો કરવો જોઈએ. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા માટે આકૃતિ
ખોટી છે। હવે આવે છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર। પૃથ્વી પોતે એક ચુંબકની જેમ વર્તે છે। પૃથ્વી પોતે એક ચુંબકની જેમ વર્તે છે એટલે પૃથ્વીની સપાટી ઉપર આપણને ચુંબકીય ક્ષેત્ર અનુભવાય છે। પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને બહુ મોટી એવી વાત થી બચાવે છે। એવું કહી શકાય કે સૂર્યથી આવતા ઘણા બધા સૂર્યમાંથી નીકળતા કણો જે આપણા માટે હાનિકારક છે, પૃથ્વી ઉપરના જીવન માટે હાનિકારક છે, તેનાથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને બચાવે છે। અને એ જે આવતા કણો છે એ સીધા તેના ધ્રુવો પર લઈ જાય છે। એટલે કે ચુંબકીય ક્ષેત્ર પોતે આવતા કણોને પોતાના ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ધ્રુવો પાસે તે કણોને લઈ જાય છે। એટલે આપણે જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર કેવું છે ને કઈ રીતે વર્તે છે। પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જોઈએ તો પૃથ્વી ઉપરને દરેક બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર અનુભવાય છે। પૃથ્વીના જુદા જુદા સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જુદી જુદી છે। અતિશય નબળું પરંતુ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે અનુભવી શકીએ છીએ। જેમ કંપાસ અથવા ચુંબકીય સોય આપણને દિશા દર્શકનો ગુણધર્મ જણાવે છે, એ હકીકતે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આધારે છે। તેનું મૂલ્ય એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 10⁻5 ટેસ્લાના ક્રમનું હોય છે। એવું માનવામાં આવે છે કે પૃથ્વીના કેન્દ્રમાં પીગળેલ ધાતુની ગતિ વિદ્યુત પ્રવાહનું કારણ છે, જેને ડાયનેમો અસર કહેવામાં આવે છે। એટલે કે પૃથ્વીના કેન્દ્રમાં ધાતુ છે, ધાતુની ગતિ સાથે તેના કણો પણ ગતિ કરે છે। ઇલેક્ટ્રોન, પ્રોટોન જે વિદ્યુત ભારિત કણો છે તેની ગતિના કારણે ડાયનેમો અસર ઉત્પન્ન થાય છે અને જે પૃથ્વી ઉપરના ચુંબકીય ક્ષેત્રનું કારણ છે। આ કારણને આપણે ડાયનેમો અસર અથવા એવું કહી શકીએ કે પૃથ્વીના કેન્દ્રમાં જે પ્રવાહો છે તે ડાયનેમો અસર તરીકે ઓળખાય છે। પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા પૃથ્વીના પેટાળમાં એક ચુંબકની જેમ જ વર્તાય છે। એટલે કે પૃથ્વી પોતે પણ એક ચુંબકની જેમ વર્તે છે। આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી પોતે એક ચુંબકની જેમ વર્તે છે, જેના કારણે પૃથ્વી ઉપર આપણે કોઈ પણ દિશા સૂચક યંત્ર આપણને દિશા બતાવે છે। પૃથ્વીનું ચુંબક કઈ રીતે વર્તન કરે છે એ સમજવા માટે આપણે આકૃતિમાં જોઈએ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર એટલે કે આપણે દક્ષિણ ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે છે અને ઉત્તર ધ્રુવમાં દાખલ થાય છે। આ થોડું વિપરીત લાગે છે પણ આપણે આને આગળ સમજીશું। પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થોડું અલગ રીતે વર્તન કરે છે કે તેના દક્ષિણ ધ્રુવમાંથી બહાર નીકળે છે અને ઉત્તર ધ્રુવમાં દાખલ થાય છે। હકીકતે કોઈ પણ ચુંબકમાં એવું થતું હોય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળતી હોય અને દક્ષિણમાં દાખલ થતી હોય, પરંતુ પૃથ્વી માટે ઉલટું છે, આપણે આગળ સમજીશું। અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે। ચુંબકીય ધ્રુવ, ભૌગોલિક ધ્રુવ, જો એક બાબત અહીંયા એવી છે કે પૃથ્વીનું ભૌગોલિક ધ્રુવ જ્યાં આર દર્શાવેલ છે અને જ્યાં એમ દર્શાવેલ છે તે છે ચુંબકીય અક્ષ। આર છે એ ભૌગોલિક અક્ષ છે અને એમ છે એ ચુંબકીય અક્ષ છે। તેમની બંને વચ્ચેનો ખૂણો 11.3 છે। એટલે કહેવાનો મતલબ એમ કે પૃથ્વીની ભ્રમણાક્ષ જે છે તેની સાથે ચુંબકીય અક્ષ છે એ 11.3 ડિગ્રીથી નમેલી છે અથવા ઢળેલી છે એવું કહેવાય। ચુંબકીય ઉત્તર ધ્રુવનું સ્થાન આપણે બાદબાકી કરીએ, સ્થાન આપણે જોઈએ તો હકીકતે એ કેનેડામાં આવેલું છે। એટલે કે ઉત્તર ધ્રુવનું સ્થાન 79.74 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 71.8 પશ્ચિમ રેખાંશ ઉત્તર કેનેડામાં આવેલું છે અને દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકામાં આવેલું છે। પૃથ્વીના ભૌગોલિક ધ્રુવ પાસે આવેલી ચુંબકીય ધ્રુવને ચુંબકીય ઉત્તર ધ્રુવ કહે છે। એટલે કે જે ઉત્તર, જો અહીંયા જ એક બાબત સમજવાની છે કે ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે જે બિંદુ આવેલો છે તેને આપણે ઉત્તર ધ્રુવ કહીએ છીએ અને એ પહેલેથી જ આપણે કહેતા આવીએ છીએ કે ઉત્તર ધ્રુવ તે બાજુ જે છે આપણે તેને ઉત્તર ધ્રુવ કહીએ છીએ અને જે નીચેની બાજુ આપણે જે દર્શાવીએ છીએ તેને આપણે દક્ષિણ ધ્રુવ દર્શાવીએ છીએ, માટે આપણે તેને ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહીએ છીએ। ધ્રુવોની દુવિધા એટલે આ જ બાબત જે છે કે કયા કારણથી આપણે ઉત્તર ધ્રુવ તરફ જે ચુંબકનો દક્ષિણ ધ્રુવ રહે છે તો પણ આપણે એને ઉત્તર કેમ કહીએ છીએ। એટલે કે સમજીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળતી હોય, જ્યારે
પૃથ્વીના ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે. જો દાખલ થાય છે, અહીંયા વિપરીત છે. આવી પ્રણાલી એટલે પડી કેમ કે ચુંબકનો જે છેડો ઉત્તર તરફ રહેતો હોય અને તેને આપણે ઉત્તર ધ્રુવ કહી દીધું, અને જે છેડો દક્ષિણ તરફ રહેતો હોય તેને આપણે દક્ષિણ ધ્રુવ કહી દીધું. પછી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાનો ખ્યાલ આવેલો, એટલે આપણે જે નામ હતું એ નામ એમને એમ જ છે. પૃથ્વીની અંદરના ભાગમાં તેનો ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવની જેમ વર્તે છે અને દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવની જેમ વર્તશે. આવી રીતે સમજી શકાય કે અંદરનો ચુંબક કેવી રીતે હશે. હકીકતે જ્યાં એસ લખેલું છે એટલે સાઉથ લખેલું છે ચુંબકનું, ત્યાં આપણો ઉત્તર ધ્રુવ રહેલો છે એટલે ચુંબકીય ઉત્તર ધ્રુવ છે, અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ કે જ્યાં એન લખેલો છે, ચુંબક એની અંદર ઊંધો દર્શાવેલો છે એટલે સમજી શકાય કે એસ છે ત્યાં આપણો ચુંબકીય ઉત્તર ધ્રુવ છે અને એન છે ત્યાં ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે. ઉદાહરણ જોઈએ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે 0.4 ગૌસ, આપેલા કે કહેલું કે 0.4 ગૌસ જેટલું છે. પૃથ્વીની દ્વિધ્રુવી એટલે ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. તો ડાયપોલ મોમેન્ટ શોધવી હોય તો આપણે ચુંબકના કેન્દ્રથી અંતર પણ આપણને જોઈએ, એટલે આપણે અંતરની જગ્યાએ પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીની સપાટી સુધીનું અંતર એટલે કે પૃથ્વીની ત્રિજ્યા લઈ લેશું. બરોબર, એટલે કે આપણે વિષુવવૃત્ત પાસે શોધવાનું છે. તો વિષુવવૃત્ત માટેનું સૂત્ર, ચુંબકીય ક્ષેત્ર માટે વિષુવવૃત્ત બિંદુ પરનું એક સૂત્ર આપણે જોઈએ કે જેના વડે આપણે તેનું મૂલ્ય શોધી શકશું. એટલે કે બી આપણને બી બરાબર એટલે કે ચુંબકીય ક્ષેત્ર 0.4 ગૌસ આપને આપેલું છે. પૃથ્વીની ત્રિજ્યા આપણી પાસે 6.4 × 10⁶ મીટર છે. પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે. તો આ બંને પરથી આપણે ડાયપોલ ચાકમાત્રા શોધી શકીએ. ડાયપોલ ચાકમાત્રા માટે વિષુવવૃત્ત પાસેનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μm બરાબર બી બરાબર μ0m બાય 4πr², r ની જગ્યાએ ત્રિજ્યા મૂકવાની છે, μ0 ની જગ્યાએ 4π10⁻⁷ મૂકવાની છે. પહેલા આપણે જે વસ્તુ શોધવી છે ડાયપોલની ચાકમાત્રા એને આપણે સૂત્રો કરતા બનાવી લઈએ, ત્યારબાદ મૂલ્ય મૂકી દઈએ. ચુંબકીય ક્ષેત્ર BE એટલે કે 4 × 10⁻⁵ પાઈ ને 4π ને છેદમાં μ0 માં 4π આવે છે તેની સાથે તેના છેદમાં જવા દીધો છે એટલે ત્યાં કેન્સલ થઈ જશે. r³ 6.4 10⁶ તેનો ઘન લઈ લીધો. જવાબ આવતા 4 × 10⁵ × 6.4 10⁶ એટલે આવી રીતે આની ગણતરી કરતા આપણને જવાબ મળે છે 1.05 10⁻23. આવી રીતે આપણે ડાયપોલ મોમેન્ટ જે અતિશય મોટું મૂલ્ય સમજી શકાય કે 1.05 10⁻23 એટલે અતિશય મોટું મૂલ્ય થાય જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. પૃથ્વી આટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. હકીકતે આપણી ગણતરી છે અને માપેલી ચુંબકીય ચાકમાત્રા જે ભૂચુંબકત્વ માટેના પુસ્તકોમાં દર્શાવેલું મૂલ્ય 8 × 10⁻22 એટલે ઉપરનું મૂલ્ય 1.05 જે છે એને આપણે 10.5 કરી દઈએ 10⁻22 ની નજીક મળે છે. એટલે બે નજીક જ થયું, 10.5 કયો કે 8 કયો, 8માં થોડો ઘણો ફેર છે પણ વધારે ફેર 10⁻⁴ જેટલો ફેર નથી, એટલે તેની નજીક જ મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર જે આપણે ગણતરી કરી છે તેની નજીક મળે છે. હવે જોઈએ ચુંબકીય ડેક્લિનેશન. ચુંબકીય ડેક્લિનેશન એટલે ચુંબકીય ક્ષેત્ર એટલે પૃથ્વી ઉપરના કોઈ પણ બિંદુ પાસે આપણે ચુંબકીય ધ્રુવ કઈ દિશામાં છે અને ભૌગોલિક ધ્રુવ કઈ દિશામાં છે એ બે દિશા વચ્ચેનો ખૂણો એટલે ચુંબકીય ડેક્લિનેશન. ચુંબકીય ડેક્લિનેશન એટલે કે આપણે ક્યારેય પણ કોઈ પણ સ્થાન ઉપર આપણે જો બંને વચ્ચેનો ખૂણો શોધી લઈએ એટલે ચુંબકીય ડેક્લિનેશન કહેવાય. અને ચુંબકીય ડેક્લિનેશન ઉપરથી આપણે આ બધી બાબતો એટલે જાણીએ છીએ કેમ કે કોઈ પૃથ્વી ઉપરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ હોય છે. ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ પહેલાંના જે ટેકનોલોજીમાં આપણે ચુંબકત્વ ઉપરથી સ્થાન શોધતા હતા એટલે કે મેગ્નેટિક પોઝિશન ઉપરથી આપણે પોઝિશનિંગ કરતા હતા કે કયા બિંદુએ કેટલું ચુંબકત્વ છે તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ સ્થાન હોવું જોઈએ. ચુંબકીય ડેક્લિનેશન જો અહીંયા આકૃતિ આપેલી છે તેમાં કોઈ એક બિંદુ આપણે ધારી લઈએ જ્યાં આપણે ડેક્લિનેશન શોધવું છે. બરોબર, તો કોઈ આપણે લાલ ટપકું જે છે ત્યાં આપણે ડેક્લિનેશન શોધવું છે. ત્યાંથી ભૌગોલિક ધ્રુવની દિશા દર્શાવેલી છે અને ત્યાંથી
આપણી ચુંબકીય ધ્રુવની દિશા દર્શાવેલી છે. તો આ બંને દિશા વચ્ચેનો જે ખૂણો બનશે એ આપણે કહીશું મેગ્નેટિક ડેક્લિનેશન. મેગ્નેટિક ડેક્લિનેશન અહીંયા જ આપણે સ્પષ્ટ રૂપે ખબર પડી જાય છે, પણ શબ્દોમાં આપણે હવે જોઈએ. અહીંયા જુઓ કે જે ઊભી અક્ષ છે એના ઉપર આપણે એક સમતલ લઈ લઈએ તો સમતલ કંઈક આવી રીતે બને છે. અને આગળ આપણે જોઈએ કે પૃથ્વીના કોઈ પણ સ્થાને સાચા ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર એટલે સોય વડે જે દર્શાવે છે ઉત્તર ધ્રુવ વચ્ચેના કોણને ડેક્લિનેશન કહે છે. તો ડેક્લિનેશન કોણની વ્યાખ્યા આ પ્રમાણે થશે કે પૃથ્વીના કોઈ પણ સ્થાને સાચા ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર વચ્ચેના કોણને ડેક્લિનેશન કહે છે. જો અહીંયા ફરીથી કે કોઈ પણ આપણી પાસે પૃથ્વીનો આકાર છે તેમાં એમ જે આપણને ચુંબકીય અક્ષ દર્શાવે છે અને જે લાલ રંગની છે એ ભૌગોલિક અક્ષ દર્શાવે છે. બંને વચ્ચે જે ખૂણો બને છે પાસે ડેક્લિનેશન આપણને જોવા મળે છે. ડી અહીંયા આપેલું છે ડેક્લિનેશન માટે. મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટું હોય છે, એટલે કે જેમ જેમ તમે ઉપર જતા જશો એટલે કે ધ્રુવોની નજીક જતા જશો ત્યાં ડેક્લિનેશન વધારે હશે અને વિષુવવૃત્ત પાસે ડેક્લિનેશન ઓછું હશે. એટલે કે જેમ જેમ તમે મેરિડિયન પાસે આવતા જશો ત્યાં તમારું ડેક્લિનેશનનું મૂલ્ય ઘટતું જશે. આવી રીતે આપણને સોય ભૌગોલિક ઉત્તર દિશા સાથે મેગ્નેટિક મેરિડિયન વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણો ડી આવી રીતે દર્શાવેલ છે કે જે આપણે ડેક્લિનેશન આપણને સમજી શકાય કે ભૌગોલિક ઉત્તર દિશા અને મેગ્નેટિક મેરિડિયન બે વચ્ચે જે ડી ખૂણો છે એ ડેક્લિનેશન છે ડીપ. હવે આવે છે નમન કોણ. ચુંબકીય નમન કોણ એટલે શું? ચુંબકીય નમન કોણ અથવા ડીપ એંગલ કોને કહેવાય? તો ડીપ એંગલ એટલે કે પૃથ્વી ઉપર દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે કે સમક્ષિતિજ હોતી નથી. અહીંયા જો આકૃતિમાં પૃથ્વીના ચુંબકને દર્શાવેલ છે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવેલ છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરેલ છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા કોઈ બિંદુ આપણે ધારી લઈએ અને એને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ કે પૃથ્વીના કોઈ પણ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની સપાટીથી સંપર્ક સમક્ષિતિજ દિશામાં હોય એવું જરૂરી નથી. જોઈએ કે આટલા ભાગને આપણે મોટો કરીને જોઈએ કે શું છે હકીકતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ જગ્યાએ કેવી રીતે હશે. તો બી બિંદુ આપણે જોઈએ તો બી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો અંદર બ્લુ રંગની અંદરની તરફ જતી એક એક બિંદુ આપણે જોતા જઈએ. પહેલા તો જો ફાઈની જગ્યાએ એક બિંદુ આપણે લીલા રંગનું અત્યારે બિંદુ છે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખા અને તે બિંદુએ સમક્ષિતિજ દિશા બંને વચ્ચે ખૂણો શૂન્ય છે. હવે ડી બિંદુ પાસે આવી જાય ફાઈ પછી બી બિંદુ પીળા રંગનું છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા અંદરની તરફ જતી છે જ્યારે સમક્ષિતિજ રેખા જે લાલ રંગની છે એ સમક્ષિતિજ છે બંને વચ્ચે કંઈક ખૂણો બને છે. અને હવે આવીએ ઉપરની બાજુ લાલ રંગનું જે બિંદુ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા અને સમક્ષિતિજ દિશા વચ્ચે 90 અંશનો ખૂણો બને છે. હવે મુખ્ય આકૃતિ મોટી આકૃતિમાં આવી જઈએ કે જ્યાં ફાઈ બરાબર π/2 એટલે કે ત્યાં નમન કોણ π/2 છે. નમન કોણ એટલે અહીંથી સ્પષ્ટ થઈ જાય કે ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ બિંદુએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને સમક્ષિતિજ અથવા સમક્ષિતિજ સાથે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તે સ્થાને કઈ દિશામાં છે એ વચ્ચેનો કોણને આપણે નમન કોણ કહેશું. આમ પૃથ્વી પરના કોઈ પણ બિંદુ પાસે ડીપ કોણ એટલે તે બિંદુ પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને સમક્ષિતિજ વચ્ચેનો બનતો કોણ આપણે એને નમન કોણ કહીશું. હવે નમન કોણને આપણે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રના ઘટક આપણે જો પાળવા હોય એટલે કે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું ધારો કે ચુંબકીય ક્ષેત્ર BE છે તો આપણે તેના ઘટક ચુંબકીય ક્ષેત્રોના ભાગમાં આપવું હોય એટલે કે HE અને ZE ના સ્વરૂપમાં આપવું હોય તો કઈ રીતે આપી શકાય? તો કે cos θ અને sin θ ના સ્વરૂપમાં આપણે જાણીએ છીએ. તો એને આપણે વ્યવસ્થિત રીતે અલગ અલગ ઘટકોમાં જોઈએ તો એક થશે બી ચુંબકીય ક્ષેત્ર જો બી હોય તો બી cos I થશે. ખૂણાની જગ્યાએ આપણે નમન કોણની જગ્યાએ અત્યારે I લીધેલ છે તો cos I થશે અને બીજું થશે cos I તો cos I ની જગ્યાએ બી cos I લખાશે HE ઘટક અને ZE ઘટકને બી sin I તો એવી રીતે ZE ને બી sin I લેવાશે. તો હવે આ બેનો ગુણોત્તર ZE ના છેદમાં HE આપણે લઈએ તો sin θ ના છેદમાં cos θ આપણને મળે છે. તો sin θ ના છેદમાં cos θ એટલે tan θ થશે tan I થશે ZE ના છેદમાં HE. તો આવી રીતે બંનેનો ગુણોત્તર આપણે લઈ લઈએ કે ચુંબકીય ક્ષેત્ર આપણે સમક્ષિતિજનામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે અને
ઉર્ધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ તો આપણને તેનું ખૂણો મળી જાય છે. આમ પૃથ્વીના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે મુખ્ય 3 રાશિઓ જરૂરી છે. મુખ્ય 3 રાશિઓ કઈ કઈ છે તો કે ડેક્લિનેશન, એટલે કે ડેક્લિનેશન કેટલું છે ડી, નમન કોણ આઈ, નમન કોણ એટલે આપણે નમન કોણ કીધું એટલે ડીપ કોણ પણ કહી શકાય, અને પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE એટલે HE સમક્ષિતિજ ઘટક. ZE આપણે એટલું મહત્વનું નથી, પણ આ મુખ્ય 3માંથી 3 વસ્તુ આપણે જાણતા હોઈએ તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આપણે સમજાવી શકીએ. કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તે સમજાવી શકીએ. તો આ 3 રાશિને આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના તત્વો એલિમેન્ટ્સ કહેવાય કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કઈ 3 બાબતો ઉપરથી આપી શકાય તો કે ડેક્લિનેશન, નમન કોણ અને સમક્ષિતિજ ઘટક HE. ઉદાહરણ જોઈએ. કોઈ સ્થાન પર ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપણને આપેલો છે 0.26 ગૌસ અને નમન કોણ છે 60 ડિગ્રી છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? એક બાબત યાદ રાખવાની છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કીધું હોય તો આશરે આપણો જવાબ 10⁻⁴ ની આજુબાજુ જ આવવો જોઈએ, અથવા આપણે જે જવાબ આશરે કહું છું એટલે ધ્યાન રાખવાનું. ગાઉસમાં પણ આપણને એ જ મૂલ્ય આપેલું છે કે 0.4 ની પાસે છે, એટલે કે 0.26 આપણને એક ખૂણો આપેલો છે. જોઈએ જવાબ શું? આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. આપણને ખૂણો આપેલો છે અને સમક્ષિતિજ ઘટક આપેલું છે. તો પહેલા આકૃતિ સમજીએ કે કઈ બાજુ એ ચુંબકીય ક્ષેત્ર હાજર છે અને કેટલું છે. HE બરાબર 0.26 ગાઉસ અને BE આપણે શોધવાનું છે. ખૂણો આપણી પાસે છે તો એના ઉપરથી આપણી પાસે સૂત્ર છે HE બરાબર BE કોસાઈ. તેના ઉપરથી BE કોસાઈના છેદમાં BE બરાબર HE કોસાઈ. આપણે જે શોધવાનું છે BE એટલે સૂત્રો કરતાં આપણે BE ને બનાવી દીધો. HE નું મૂલ્ય આપણી પાસે 0.26 છે. કોસાઈ એટલે કે cos 60 નું મૂલ્ય થાય 1/2 છે. છેદનો છેદ આપણે અંશ બનાવી દેશું અને જે આપણને જવાબ આપે છે 0.52 ગોઝ, એટલે 0.52 ગોઝ તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મળતું હશે. મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. કોઈ પણ પદાર્થનું મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા આ બે બાબત સમજો, એટલે કે કોઈ પણ પદાર્થ કેટલું મેગ્નેટાઇઝેશન ગ્રહણ કરે છે અને તે મેગ્નેટિક તીવ્રતા એની કેટલી છે એ સમજવા માટે આપણે તેને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવો પડે અને કઈ રીતે વર્તન કરે છે એ સમજવું પડે. પદાર્થના પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની ગતિના કારણે ચુંબકીય ચાકમાત્રા હોય છે. કોઈ પણ પદાર્થ હોય તો પદાર્થના પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ, જે પણ ગતિ થતી હોય તેની ચાકમાત્રા હશે, કેમ કે ઇલેક્ટ્રોન એ વિદ્યુત પ્રવાહની રચના કરે છે અને વિદ્યુત પ્રવાહ તેની વર્તુળાકાર ફરવાના કારણે છે અને આ વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવે છે. આમ બધા પરમાણુઓ ચુંબકીય ચાકમાત્રા એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને સદિશ સરવાળો લેતા પદાર્થનું કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા કુલ ચુંબકીય ચાકમાત્રા લઈ શકાય. એટલે બધાનો સરવાળો કરતા આપણે કુલ ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે. આમ જો એકમ કદ દીઠ ચુંબકીય ચાકમાત્રા ગણવામાં આવે તો, એટલે કે એકમ કદ દીઠ આપણે ગણીએ એટલે કે કુલ ચુંબકીય ચાકમાત્રા જો m નેટ હોય તો છેદમાં તેનું કદ મૂકી દઈએ તો આપણને મેગ્નેટાઇઝેશન કે પદાર્થનું મેગ્નેટાઇઝેશન મળી જાય. એટલે કે પદાર્થ કેટલું મેગ્નેટાઇઝેશન ગ્રહણ કરેલ છે અને એના ઉપરથી આપણને ખ્યાલ આવી શકે. એમ એ સદિશ રાશિ છે. જેવી રીતે આપણે વિદ્યુત પ્રવાહમાં પણ આપણે લીધું વિદ્યુત પ્રવાહ ઘનતા, તે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાને સદિશ રાશિ ગણેલી છે. અહીંયા પણ એમ એ સદિશ રાશિ છે. તેનો એકમ એમ્પિયર પ્રતિ મીટર છે અને પરિમાણ એમ્પિયર પ્રતિ મીટર ઉપરથી આપણે કહી શકીએ પ્રતિ મીટર માટે L-1 અને એમ્પિયર માટે A1. કોઈ સોલેનોઇડની અંદર શૂન્યાવકાશ હોય, ચુંબકીય ક્ષેત્ર બરાબર આપણે સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર μ0 n એટલે આંટાઓની એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. જો કોઈ પદાર્થને તેની અંદર મૂકવામાં આવે તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર જો કોઈ પદાર્થ તેની અંદર મૂકવામાં આવે તો શું થશે તો કે પોતે ચુંબકીય ક્ષેત્રની અસર અંદર આવશે અને ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ પદાર્થ જ્યારે આપણે સોલેનોઇડની અંદર મૂકીએ તો તેની અંદર બે ચુંબકીય ક્ષેત્ર અસરકારક હોય. એક તો B0 જે બાહ્ય આપણે આપેલ છે અને બીજું ચુંબકીય ક્ષેત્ર જે અંદરની બાજુથી ઉદ્ભવે છે એ, એટલે કે B બરાબર B0 વત્તા BM. એટલે કે પદાર્થમાં થતું ચુંબકીય ક્ષેત્ર BM એ
એમના સમપ્રમાણમાં છે. એટલે એમ એટલે કે મેગ્નેટાઇઝેશન, પોતે કેટલું ચુંબકત્વ ધારણ કરે છે, બરોબર, તેના સમપ્રમાણમાં હોય છે. એટલે કે BM બરાબર μ0 M, એટલે કે ચુંબકીય ક્ષેત્ર કેટલું ધારણ કરે છે અથવા પોતાનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, તો કે μ0 M. અને ત્યાં આપણે μ0 M ની જગ્યાએ BM ની જગ્યાએ μ0 M મૂકતા સમીકરણ કંઈક આવી બનશે. હવે આખા સમીકરણને μ0 વડે ભાગી નાખો, તો આખા સમીકરણને μ0 વડે ભાગી નાખો એટલે B ના છેદમાં μ0 થઈ જશે, B0 ને છેદમાં μ0 થઈ જશે, અને μ0 M હતું તો μ0 M કેન્સલ થશે. અને જો આપણે સૂત્રનો કરતા બદલાવી નાખીએ કે B0/μ0 કરી નાખીએ તો M જે અહીંયા પ્લસ છે એ સામેની બાજુ જઈને માઇનસ થઈ જશે. હવે જો B0 ના છેદમાં μ0 ને H લઈએ, B0 ના છેદમાં μ0 સૂત્રનો કરતા જેને બનાવ્યું આપણે તેને H લઈએ, જેને ચુંબકીય તીવ્રતા કહે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર જે બાહ્ય આપેલું છે તેના છેદમાં μ0 મૂકેલ છે. એટલે કે NI આપણે ઉપરના સૂત્રમાં જોઈએ B0 બરાબર μ0 NI છે, તો આપણે ખાલી NI કહી શકીએ કે જેને ચુંબકીય તીવ્રતા કહે છે. તો ચુંબકીય તીવ્રતા એટલે તેને આપણે H, એટલે સૂત્રની અંદર B0 μ0 ની જગ્યાએ આપણે H લઈએ, ચુંબકીય તીવ્રતા. H બરાબર B0 ના છેદમાં μ0 માઇનસ M, તો માઇનસ M ને સામેની બાજુ લઈ જઈએ તો M પ્લસ H થઈ જશે, અને μ0 જે છેદમાં છે એ ગુણાકારમાં, એટલે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઉપર જે સમીકરણ B બરાબર B0 પ્લસ BM મળ્યું, અહીંયા B બરાબર μ0 H પ્લસ M મળે છે. પાછું આપણે અંદરની બાજુ ગુણાકાર કરી નાખીએ તો μ0 H અને μ0 M એ બે બાબત મળશે. તો μ0 H જે B0 દર્શાવે છે અને BM બાકી રહી ગયું, એટલે કે μ0 M એ BM દર્શાવે છે. આમ પદાર્થની અંદરના ભાગમાં કુલ ચુંબકીય ક્ષેત્ર બાહ્ય પરિબળ H અને પોતાના ગુણધર્મના કારણે જે ચુંબકીય ક્ષેત્ર છે B એ બે ચુંબકીય ક્ષેત્ર તીવ્રતાની અસર ઉદ્ભવે છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે પદાર્થના પોતાના ગુણધર્મના કારણે કુલ ચુંબકીય ક્ષેત્ર બે અલગ અલગ વસ્તુના કારણે થાય છે. કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે બાહ્ય જે વિદ્યુત ક્ષેત્ર આપણે જે દાખલ કરેલ ચુંબકીય ક્ષેત્ર જે આપ્યું, બરોબર, B0, અને અંદરથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, આ બેના કારણે પદાર્થની અંદર કુલ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય. પણ અહીંયા એક બાબત જોવાની છે કે કુલ ચુંબકીય ક્ષેત્ર વધી પણ શકે અને ઘટી પણ શકે. પણ વધારો અહીંયા વિદ્યુત ક્ષેત્ર બાબતમાં કંઈક અલગ હતું. વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે આપણે કોઈ પદાર્થને એમાં મૂકવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર ઘટતું જ, પરંતુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર અમુક પદાર્થોને ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર વધી પણ શકે છે, જે આપણે આગળ જોઈશું. પરંતુ એમ ચલે છે H, એટલે કે મેગ્નેટાઇઝેશન છે H ના સમપ્રમાણમાં છે. હવે એમ તો સમપ્રમાણતા અચળાંક આપણે કાઢીએ, સમપ્રમાણતા અચળાંક લગાડી દઈએ કાઈ, જ્યાં કાઈ એ ચુંબકીય સસેપ્ટિબિલિટી છે. એટલે કે પદાર્થ ઉપર આધાર રાખે કે કાઈનું મૂલ્ય કેટલું હોય. તે પદાર્થના દ્રવ્ય બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કેવા પ્રકારનો છે તે પ્રમાણે રિસ્પોન્સ આપે અથવા તેનો પ્રતિભાવ આપે છે. તો આવી રીતે જે જગ્યાએ M લખેલો હતો ત્યાં આપણે કાઈ H લખી નાખીએ, તો કાઈ H એટલે કે μ0, તો ત્યાં આપણું જે સૂત્ર છે એમાં મૂકી દઈએ કાઈ M ની જગ્યાએ આપણે કાઈ H મૂકી દઈએ, તો આવી રીતે કાઈ H આવી જશે અને H ને સામાન્ય બારે આપણે કાઢી શકાશે. તો આવી રીતે સામાન્ય બારે કાઢીએ તો B બરાબર μ0 1 પ્લસ કાઈ ગુણ્યા H, તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવું બની જશે. તો 1 પ્લસ કાઈને આપણે μr એટલે કે સાપેક્ષ પરમિએબિલિટી કહી. μr આપણે જાણીએ છીએ કે પરમિએબિલિટી તો છે જ, પણ μ0 જાણીએ છીએ જે પરમિએબિલિટી છે શૂન્ય અવકાશની, પરંતુ μ0 એ સાપેક્ષ પરમિએબિલિટી આપે છે. એટલે કે સાપેક્ષ પરમિએબિલિટીને આપણે ગુણાકાર કરીએ μ0 ગુણ્યા μr એટલે તે સાપેક્ષ પરમિએબિલિટી નથી, તે વસ્તુની પરમિએબિલિટી આવી જશે. μ બરાબર μ0 r, આપણને ખબર છે μ0 μr બરાબર μ0 કૌંસમાં 1 પ્લસ કાઈ, એટલે કે આ સમીકરણમાં જ્યાં μ બરાબર શું આપેલું છે એ આપેલું છે. દ્રવ્યના ચુંબકીય ગુણધર્મોમાં ત્રણ પદાર્થો મુખ્ય છે કે ત્રણ પ્રકારના પદાર્થો શક્ય છે: ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થો. ડાયામેગ્નેટિક પદાર્થો કેવા પદાર્થો છે?
પેરામેગ્નેટિક કેવા પદાર્થો છે જોઈ લઈએ કે જેની સસેપ્ટિબિલિટી કાઈ -1 થી 0 ની વચ્ચે હોય તેવા પદાર્થોને આપણે ડાયામેગ્નેટિક પદાર્થો કહીએ છીએ. એવા પદાર્થો જેની સસેપ્ટિબિલિટી 0 થી E વચ્ચે છે, E એક અચળાંક છે, તેની વચ્ચે જો હોય સસેપ્ટિબિલિટી 0 થી ધન મૂલ્ય છે, E નું ધન મૂલ્ય છે, તો આપણે એવા પદાર્થોને પેરામેગ્નેટિક પદાર્થો કહીએ છીએ. અને ફેરોમેગ્નેટિક પદાર્થો એટલે કે તેની સસેપ્ટિબિલિટી કાંઈ 1 થી ઘણી બધી વધુ હોય. એટલે કે જેમ આપણે કોઈ પણ પદાર્થને અલગ અલગ વાહક, અવાહક ને અર્ધવાહક નક્કી કરીએ છીએ કે તેની વાહકતા પ્રમાણે, એવી જ રીતે પદાર્થની કાઈ એટલે કે ચુંબકીય સસેપ્ટિબિલિટી ઉપર આપણે નક્કી કરીએ છીએ કે પદાર્થ ડાયામેગ્નેટિક છે, પેરામેગ્નેટિક છે કે ફેરોમેગ્નેટિક છે. તેની સાપેક્ષ પરમિએબિલિટી 0 થી એટલે કે ડાયામેગ્નેટિક હોય તો તેની સાપેક્ષ પરમિએબિલિટી 0 થી 1 વચ્ચે હશે. પેરામેગ્નેટ હશે તો તેની સાપેક્ષ પરમિએબિલિટી 1 થી 1 + E જેવી હશે. અને ફેરોમેગ્નેટિક માટે μr માટે 1 થી ઘણી બધી ઊંચી હશે. ત્યારબાદ આપણે જોઈએ કે μ અને μr, μ0, μ અને μ0 નો સંબંધ આપણને ખબર છે કે સાપેક્ષ પરમિએબિલિટી આપણને આપે છે. તો સાપેક્ષ ઉપરના એટલે કે બીજા મુદ્દા ઉપરથી આપણે કહી શકીએ કે μ અને μr વચ્ચેનો, μ0 વચ્ચેનો સંબંધ કહી શકીએ કે μ હંમેશા μ0 થી નાનું હશે ડાયામેગ્નેટિક માટે, પેરામેગ્નેટિક માટે μ હંમેશા મોટું હશે μ0 થી, અને ફેરોમેગ્નેટિક માટે μ હંમેશા μ0 કરતાં અતિશય ઊંચું મળશે. જેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો આ પ્રકારની બનશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યારે પદાર્થને, ડાયામેગ્નેટિક પદાર્થને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ બાજુ ધકેલી આપે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને અંદરથી પસાર થવા દેતી નથી. પછી આવે છે પેરામેગ્નેટિક પદાર્થો. પેરામેગ્નેટિક પદાર્થો જ્યારે એવા પદાર્થોને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની અસર કંઈક આવી જોવા મળે છે. ચુંબકીય ક્ષેત્રમાં વધારો જોવા મળે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક આવી જાય છે. અને ફેરોમેગ્નેટિક પદાર્થોની અંદર પોતે જ ચુંબકત્વ ધારણ કરી લે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી એક દિશામાં ગોઠવાયેલી જોવા મળે છે, પણ બધાની અલગ અલગ દિશામાં હોય છે. આ ચુંબકીય ફેરોમેગ્નેટિક પદાર્થો એવા પદાર્થો છે જે પદાર્થો ચુંબકીય ક્ષેત્ર ધારણ કરી લે છે. ડાયામેગ્નેટિક પદાર્થો જેમની ચુંબકીય સસેપ્ટિબિલિટી -1, 0 થી -1 વચ્ચે હોય, એટલે કે જેની સસેપ્ટિબિલિટી -1, 0 થી -1 વચ્ચે હોય તો આ પદાર્થોને આપણે ડાયામેગ્નેટિક પદાર્થો કહીએ છીએ. પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, એટલે કે ડાયામેગ્નેટિક પદાર્થોના પરમાણુઓ કાયમી ડાયપોલ મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નથી. એટલે કે એના ઇલેક્ટ્રોનની ગતિ કંઈક એવી હોય કે જેની અંદર પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય નહીં. પ્રેરિત ચુંબકીય મોમેન્ટ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં દિશામાં હોય છે. એટલે કે જ્યારે પ્રેરિત ચુંબકીય મોમેન્ટ એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર જે તે પદાર્થને મૂકવામાં આવે તો તેની ડાયામેગ્નેટિક પદાર્થ એટલે કે ડાયામેગ્નેટિક પદાર્થ શું કરશે તો કે અંદર એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે વિરોધ કરશે. એટલે આપણે પહેલા જ આકૃતિમાં જોયું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બારે ધકેલવાનો પ્રયત્ન કરે છે. પરમાણુના ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ એવા પ્રકારની હોય. જો બીજો મુદ્દો નહીં કે એ જ કહે છે કે પરમાણુઓના ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ એવા પ્રકારની હોય જેમાં કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે ઇલેક્ટ્રોનની જે ગતિ છે જેના કારણે પરિણામી કુલ ડાયપોલ મોમેન્ટ, ઇલેક્ટ્રોનની જે ડાયપોલ મોમેન્ટ જે ઉદ્ભવે છે એ શૂન્ય થાય. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પદાર્થને મૂકતા તે નબળા ક્ષેત્ર તરફ ધકેલાય છે. એટલે ધક્કો લાગે છે અને તે નબળા ક્ષેત્ર તરફ ધકેલાય છે. સુપરકન્ડક્ટર એ 100% ડાયામેગ્નેટ, પરફેક્ટ ડાયામેગ્નેટની જેમ વર્તે છે. એવા પદાર્થો છે કે જે 100% ડાયામેગ્નેટની જેમ વર્તે છે. ડાયામેગ્નેટ એટલે કે જેની સસેપ્ટિબિલિટી -1 થી 0 વચ્ચે, એટલે કે -1 સસેપ્ટિબિલિટી હોય, એટલે અંદર જેટલું પણ ચુંબકીય ક્ષેત્ર આપણે બહારેથી આપીએ છીએ એટલું જ ચુંબકીય ક્ષેત્ર અંદરથી એ ઉત્પન્ન કરી અને પૂરેપૂરું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બનાવશે. એટલે કે ક્યારેય પણ સુપરકન્ડક્ટર બન્યા પછી પદાર્થ તે પોતે 100% ડાયામેગ્નેટ પદાર્થની જેમ, સંપૂર્ણ ડાયામેગ્નેટિક પદાર્થની જેમ વર્તે છે. હવે જો કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અંદરથી પસાર, એટલે કે કોઈ પણ પદાર્થને આપણે જ્યારે મૂકવામાં આવે તો તેની અંદરથી પોતાની અંદર ડાયામેગ્નેટિક પદાર્થ પોતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન કરે, જેના કારણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરશે કે જો પોતે
પદાર્થની બારે ધકેલાઈ જશે, એટલે પદાર્થની અંદર કુલ ચુંબકીય ક્ષેત્ર ઘટી જશે. સુપરકન્ડક્ટરની વાત પહેલાં મેં કરી દીધી કે સુપરકન્ડક્ટરની અંદર કોઈ ચુંબકીય એટલે કે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય, પરંતુ બીજા અન્ય પદાર્થો છે, સુપરકન્ડક્ટર તો પદાર્થ નથી, એક અવસ્થા છે, પણ બીજા જે પદાર્થો છે, જે ડાયામેગ્નેટિક પદાર્થો છે, તેને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેની અંદર ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. મૂળ ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય જે ચુંબકીય ક્ષેત્ર છે એના કરતાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટી જાય છે. હવે આ બીજો ગુણધર્મ કીધો કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે મૂકવામાં આવે ત્યારે તે કઈ દિશામાં, તો કે જે બાજુ નબળું ચુંબકીય ક્ષેત્ર છે, અત્યારે ડાબી બાજુ છે, જો નબળું ચુંબકીય ક્ષેત્ર ડાબી બાજુ છે, પ્રબળ ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ છે. એટલે બળ દર્શાવતા એરો પણ છે જે દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્રના કારણે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ પ્રેરિત બળ કઈ બાજુ વધારે છે, તો કે જે એરો મોટો છે ત્યાં પ્રેરિત બળ વધારે છે, જ્યાં એરો નાનો છે ત્યાં પ્રેરિત બળ ઓછું છે. આમ જે ટુકડો છે ડાયામેગ્નેટિક પદાર્થનો એ ડાબી તરફ ખસે છે. ઉદાહરણ છે બિસ્મથ, કોપર, સીસુ, નાઇટ્રોજન, આ બધા પદાર્થો ડાયામેગ્નેટિક પદાર્થોના ઉદાહરણ છે. પેરામેગ્નેટિક પદાર્થો એટલે કે એવા પદાર્થો કે જેને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો ડાયામેગ્નેટિક કરતાં ઉલટું વિચારવાનું, એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે નિર્બળ ચુંબકીય ક્ષેત્ર ધારણ કરે છે, પોતે નિર્બળ ચુંબકીય ક્ષેત્ર પોતે ધારણ કરે, એટલે કે બારે ધકેલતું નથી. અનિયમિત ક્ષેત્રમાં મૂકતા તે પ્રબળ ક્ષેત્ર તરફ આકર્ષાય છે, પણ આકર્ષણનું મૂલ્ય તેનું ઓછું હોય છે, એટલે કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે આકર્ષણ અનુભવે છે. જો અહીંયા અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકીએ તો કેવી રીતે આકર્ષણ અનુભવે, તો કે એની અંદર પ્રેરિત ડાયપોલ મોમેન્ટ ડાયપોલ ઉપર જે બળ લાગે છે Fn છે એ વધારે છે અને Fs છે એ ઓછું છે, તો પરિણામી Fn એ મોટું હશે, એટલે કે જે પદાર્થ છે એ જમણી એટલે કે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ખસે છે. તેના અણુઓના ઇલેક્ટ્રોનની ગતિના કારણે તે અથવા પરમાણુ ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. પરમાણુઓ ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. અણુઓની ગતિ એવી રીતે, અણુઓમાં ઇલેક્ટ્રોનની ગતિ કંઈક એવી છે કે જે ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. દરેક પરમાણુઓ પાસે ચુંબકીય ચાક માત્રા તો હશે, પણ એની દિશાઓ અલગ અલગ હશે. જ્યારે ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે એ એક દિશામાં ગોઠવાશે. એટલે આવી રીતે સમજી શકાય, જો દરેક ઇલેક્ટ્રોનની ગતિ કંઈક અલગ અલગ દિશામાં હોય તો તેની ચુંબકીય ચાક માત્રા જો અલગ અલગ દિશામાં છે તો એવું સમજી શકાય કે અલગ અલગ દિશામાં છે. જ્યારે એ મૂકવામાં આવશે તો બધા એ ધીમે ધીમે ગોઠવાશે. કે તાપમાનના કારણે થતી અસરથી તેમાં પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જોવા મળતું નથી, એટલે કે તાપમાન એને એક દિશામાં ગોઠવવા દેતું નથી, એટલે કે બધા એક દિશામાં ગોઠવાઈ જાય એવું થવા દેશે નહીં. તાપમાન જેમ વધારે હશે એમ વધારે થશે. તાપમાન ઘટાડતા જઈએ તો બધા એક દિશામાં એકબીજાને એક દિશામાં ગોઠવવા માટે મદદરૂપ થાય છે. પેરામેગ્નેટિક પદાર્થો, ચુંબકીય ક્ષેત્રમાં પેરામેગ્નેટિક પદાર્થો જે અત્યારે ચાલુ છે તેને કોઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની દિશા એક દિશામાં ગોઠવી શકાય, એટલે કે તેની અંદર ચુંબકીય ક્ષેત્ર મૂકતા તેની દિશાઓ, એટલે કે તેની અંદર જે પણ પરમાણુઓ છે અત્યારે આપણે જે જોતા હતા પરમાણુની દિશા એક દિશામાં ગોઠવી શકાય. એટલે ચુંબકીય ક્ષેત્રમાં મૂકાતા જે આપણે વર્તુળાકાર જે રીંગો જોઈ એ બધી ધીમે ધીમે તેની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાય છે. બાહ્ય ક્ષેત્રમાં મૂકતા તે ધીમે ધીમે એક દિશામાં ગોઠવાતા જાય છે. અંદરના ભાગનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બને છે, એટલે કે બહારનું ચુંબકીય ક્ષેત્ર અને અંદરનું ચુંબકીય ક્ષેત્ર આપણે જેમ જોયું મેગ્નેટાઇઝેશનમાં કે બેનો સરવાળો થઈ અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળે છે, તો એમ પરિણામી ચુંબકીય ક્ષેત્ર મોટું મળશે. એટલે કે પદાર્થની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક આવેલી જોવા મળે છે. હવે આ બાબત જોવા તો ક્યુરીનો નિયમ એવું કહે છે કે ભાઈ તાપમાન સાથેનો અસર જે છે એ કેવી રહે છે. તાપમાન સાથેની અસર એટલે કે તાપમાન વધતા શું થાય છે, તાપમાન ઘટતા શું થાય છે, અથવા એવું સમજીએ કે ચુંબકીય ક્ષેત્રમાં એક અચળ તાપમાન રાખીને ચુંબકીય ક્ષેત્રમાં વધારો કરીએ તો કેવી રીતે તેની ડાયપોલ ગોઠવાય છે. કોઈ પણ પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કહેવાનો મતલબ એમ કે જેમ તાપમાન વધારો એમ મેગ્નેટાઇઝેશન એ ગ્રહણ કરવાની ક્ષમતા વધતી જશે, અથવા એનું મેગ્નેટાઇઝેશન જે એની ગોઠવણી છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, બરોબર, એ જલ્દી ગોઠવાતી જશે, પોતાને ગોઠવવા માટે સહેલું થશે. એટલે કે પોતે એક પરમાણુઓ છે તેના કારણે જે ડાયપોલ મુવમેન્ટ ઉદ્ભવે, ઇલેક્ટ્રોનના કારણે જે ડાયપોલ મુવમેન્ટ ઉદ્ભવે છે
એ એક દિશામાં ગોઠવવામાં મદદ કરે છે જેમ તાપમાન નીચું હોય. નિયમ આવી રીતે આપી શકાય એમ એટલે મેગ્નેટાઇઝેશન બરાબર સી B0/T, અથવા આપણે કાઈના સ્વરૂપમાં આપવું હોય તો કાઈના સ્વરૂપમાં કંઈક આવી રીતે આપી શકીએ તો કે કાઈ બરાબર સી μ0/T, એટલે કે કાઈ અને એમ એટલે મેગ્નેટાઇઝેશન ક્યારે વધી શકે તો કે મેગ્નેટાઇઝેશન કોઈ પણ પદાર્થનું હોય તો જેમ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમારે વધારતા જાવ મેગ્નેટાઇઝેશન વધતું જશે અને તાપમાનને તમે ઘટાડતા જાવ એનું મેગ્નેટાઇઝેશન ઘટતું જશે. સી છે એ ક્યુરીનો અચળાંક છે. પેરામેગ્નેટિક દ્રવ્ય માટે કાઈ અને મ્યુઆર બંને ફક્ત દ્રવ્ય પર આધાર રાખતા નથી. એ બાબતે સમજો કે ફક્ત દ્રવ્ય પર આધાર રાખતા નથી, તાપમાન પર પણ આધાર રાખે છે. જેમ તાપમાન વધારે છે એમ તમારે કાઈના મૂલ્યો બદલાતા જશે. કાઈનું મૂલ્ય શું કામ બદલાય? કેમ કે તાપમાન વધી ગયું તો કાઈનું મૂલ્ય ઘટી જશે. એવી રીતે અહીંયા સૂત્ર ઉપરથી આપણે જોઈ શકીએ તાપમાનનું મૂલ્ય ઘટી જાય તો કાઈનું મૂલ્ય ઘટી જાય બદલી જશે. તો કેના ઉપર આધાર રાખે છે તો કે તાપમાન પર પણ આધાર રાખે છે. હવે જો આ પરિસ્થિતિ આપણે જોઈએ કે તાપમાન અચળ રાખીએ તો શું થાય અને તાપમાન અચળ રાખીને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ અથવા તો ચુંબકીય ક્ષેત્ર અચળ રાખીને તાપમાન ફેરફાર કરીએ તો અચળ તાપમાને જો ક્ષેત્ર વધારવામાં આવે, અચળ તાપમાને જો ક્ષેત્ર વધારો, તાપમાન અચળ રાખ્યું ઓરડાનું તાપમાને આપણે કામ કરતા હોઈએ અને ક્ષેત્ર વધારવામાં આવે તો ક્ષેત્ર આગળ રાખી તાપમાન ઘટાડવામાં આવે, બેમાંથી એક પરિસ્થિતિ તો મેગ્નેટાઇઝેશન વધીને એક સંતૃપ્ત અવસ્થા મેળવે છે. એટલે કે બધાય જે પરમાણુઓના ઇલેક્ટ્રોનની દિશા, ગતિની જે દિશા હતી બધાય ગોઠવાઈને એક દિશામાં ગોઠવાઈ જાય. બરોબર, હવેથી કોઈ આના પછી કોઈ ગોઠવવાની એટલે સંતૃપ્ત અવસ્થા પછી એ આગળ ગોઠવવાની પ્રક્રિયા થશે નહીં. એટલે કે આગળ હવે ગોઠવવાની સંભાવના નથી. આવી રીતે સંતૃપ્તતા આવી ગઈ. સંતૃપ્તતા પછી ક્યુરીનો નિયમ લાગુ પડતો નથી. એટલે ક્યુરીનો નિયમ સંતૃપ્તતા સુધી જ લાગે. એટલે કે સંતૃપ્તતા સુધી જ આપણે ક્યુરીનો નિયમ લાગે છે. ફેરોમેગ્નેટિક પદાર્થો એવા પદાર્થો કે જે ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળતાથી અથવા અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે પ્રબળ આકર્ષણ અનુભવે છે. એવા પદાર્થોને આપણે ફેરોમેગ્નેટિક પદાર્થો કહીએ છીએ. ફેરોમેગ્નેટિક પદાર્થો એવા પદાર્થો પણ છે જે ચુંબક સાથે ઘસવામાં આવે તો પોતે પણ ચુંબકત્વ ધારણ કરે. તો આવા પદાર્થો આપણને ખબર છે લોખંડ એક ફેરોમેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ છે. ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત પ્રબળ ચુંબકત્વ ધારણ કરે તો આવા પદાર્થોને આપણે ફેરોમેગ્નેટિક પદાર્થો કહીએ છીએ. ચુંબક તરફ આકર્ષણ અનુભવે છે, એટલે કે એકદમ એવું આકર્ષણ, પ્રબળ આકર્ષણ અનુભવે છે. અણુઓ કે પરમાણુઓ કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. અણુઓ કે પરમાણુઓ એવા તેના અણુઓ અને પરમાણુઓ કાયમી ચુંબકીય ચાકમાત્રા તો ધરાવે છે. એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થોના દરેક અણુઓ પરમાણુઓ કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. આમ છતાં નાના એવા વિસ્તારમાં જોજો કે કોઈ પણ પદાર્થ હોય તો ફેરોમેગ્નેટિક પદાર્થ હશે તો એના આજુબાજુના નાના વિસ્તારમાં 1 મિલીમીટરના ક્રમમાં રહેલા પરમાણુની ચુંબકીય ચાકમાત્રા એક દિશામાં ગોઠવાયેલી જણાય છે. એટલે કે આવી રીતે નાના ભાગમાં મિલીમીટરથી નાના ક્રમનો ભાગ હશે તો એને ચુંબકીય ચાકમાત્રા બધા અણુઓ એક દિશામાં ગોઠવાયેલા હોય. આવાને આપણે ડોમેન કહીએ છીએ. એક ડોમેનમાં લગભગ 10⁻11 જેટલા પરમાણુઓ રહેલા હોય છે. અલગ અલગ ડોમેનનું મેગ્નેટાઇઝેશન અસ્તવ્યસ્ત બદલાતું રહે છે અને આ ડોમેનની કેવી રીતે ડોમેન કામ કરે છે તેની સમજૂતી આપણને ક્વોન્ટમ ફિઝિક્સ દ્વારા મળે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા બાહ્ય ક્ષેત્રની દિશામાં રહેલ ડોમેનનું કદ વધે છે અને વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. આવી રીતે ફેરોમેગ્નેટિક પદાર્થ બહુ આખું ચુંબકત્વ ધારણ કરે છે. ક્ષેત્ર દૂર કરતા પદાર્થ ચુંબકત્વ ધારણ કરેલ જોવા મળે. એટલે ક્ષેત્ર આપણે બાહ્ય ક્ષેત્ર દૂર કરીએ, અમુક પદાર્થ નહીવત, અમુક વધારે તો અમુક ઓછું, તો જો વધારે પદાર્થ જો વધારે ચુંબકત્વ ધારણ કરે અને અમુક પદાર્થો છે જે ઓછું ચુંબકત્વ ધારણ કરે છે તો આવી રીતે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ ચુંબકત્વ ધારણ કરે છે એ સમજી શકીએ. અને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની અંદર ગોઠવાયેલા ડોમેનની આકૃતિ આપણે આવી રીતે જોઈ શકીએ કે ડોમેન કંઈક બધા આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યા બાદ અલગ અલગ દિશામાં જે ગોઠવાયેલા ડોમેન હતા એ બધા એક દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવાઈ જશે. તો આ હતું પ્રકરણ આપણું ચુંબકત્વ અને દ્રવ્ય, જેમાં આપણે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય પદાર્થો અને પદાર્થોમાં ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે વર્તે છે
તે આપણે સમજ્યું. હવે આપણે ચુંબકીય ક્ષેત્રનો ખ્યાલ મેળવેલ છે એવું સમજીશું. ધન્યવાદ.